નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગુજરાતી. આજે આપણે પાઠ 6 ભીખુ ભણવાના છીએ. આજે ભીખુ પાઠ છે એ ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી એટલે કે ધૂમકેતુ આ લેખકે લખ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેખક પરિચય સૌ પ્રથમ જોઈએ. ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી એટલે કે ધૂમકેતુ આ ભીખુ પાઠના લેખક છે. ધૂમકેતુનો જન્મ ગોંડલ પાસેના વીરપુર ગામમાં થયો હતો. ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તાના ક્ષેત્રે ધૂમકેતુનું પ્રદાન વિશેષ જાણીતું છે. ધૂમકેતુનો જન્મ ક્યાં થયો હતો? ગોંડલ પાસેના વીરપુર ગામમાં થયો હતો અને તેઓએ ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તાના ક્ષેત્રે ધૂમકેતુનું પ્રદાન વિશેષ જાણીતું છે. તણખા મંડળના 4 ભાગ ઉપરાંત બીજા 20 જેટલા વાર્તા સંગ્રહો તેમણે આપ્યા છે. પોસ્ટ ઓફિસ, ભૈયા દાદા, રાજપૂતાણી અને ટૂંકી મુસાફરી, જીવનનું પ્રભાત, પૃથ્વી અને સ્વર્ગ, હૃદય પલટો, આત્માના આંસુ વગેરે તેમની પ્રખ્યાત ટૂંકી વાર્તાઓ છે. અહીં આ લેખક પરિચય છે એ સમાપ્ત થાય છે. હવે આપણે પાઠ વિશે થોડી ટૂંકી માહિતી મેળવીએ કે આ પાઠ છે એ શેના વિશે છે. વિદ્યાર્થી મિત્રો, તમારે બધાએ જ ગુજરાતીની પાઠ્યપુસ્તક છે એ સાથે રાખવાની છે કે જેનાથી તમને વધારે ને વધારે આ પાઠમાં સમજણ પડે. ભીખુ ભીખ માગીને પોતાનું તેમજ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરનાર નાનકડો છોકરો હતો. હવે આ પાઠમાં જે ભીખુ છે એ કેવો હતો? તો કે ભીખ માંગીને તેમજ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરનાર એક નાનકડો છોકરો હતો. અને આ જે ભીખુ છે વિદ્યાર્થી મિત્રો, એની ઉંમર ફક્ત 10 વર્ષ હતી. તે પાત્રનું આલેખન હૃદયસ્પર્શી બન્યું છે. વહેંચીને ખાવું, પોતે વેઠીને પણ મા અને ભાઈ ભાંડુઓનો વિશેષ ખ્યાલ રાખવો તેવું વલણ તેનામાં સહજ રીતે લાગણીના સ્વરૂપે વહેતું જોવા મળે છે. એટલે કે જે આ ભીખુ છે એ કેવું? તો કે પોતે ભૂખ વેઠીને એટલે કે પોતાને પણ ભૂખ લાગી હતી, પરંતુ તે પોતાની મા અને ભાઈ ભાંડુઓને વિશેષ ખ્યાલ રાખે છે અને તેને શું કરે છે? તો કે તેની લાગણી છે એ અહીં સ્પષ્ટ સ્વરૂપમાં જોઈ શકીએ છીએ. ભીખુએ જલેબી પણ ખાધી નહોતી કે દાળિયા પણ ખાધા નહોતા, પરંતુ ભાઈ ભાંડુઓને ખાવા માટે એ હેતુથી મા પાસે અસત્ય બોલે છે કે આ જે ભીખુ છે એણે જલેબી પણ નહોતી ખાધી અને દાળિયા પણ નહોતા ખાધા, પરંતુ ભાઈ ભાંડુને ખાવા મળે તે હેતુથી મા પાસે અસત્ય એટલે કે ખોટું બોલે છે કે પોતે ધરાઈને ખાધું છે. ભીખુના અંતરની આ અમીરાત તેના દિલની લાગણી એના વર્તનમાં જે રીતે પ્રતિબિંબિત થતી હોય એવી રીતે લેખકે બતાવી છે. અને આ સમગ્ર ઘટના છે એ સરસ આલેખન પામી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં શું કહે છે કે ભીખુની અંદરની જે અમીરાત એટલે કે ભીખુએ જે લાગણીઓ દર્શાવી છે પોતાની મા અને પોતાના ભાઈ બંધુઓ પ્રત્યે, તો એ અહીં સ્પષ્ટ એના વર્તનમાં જોવા મળે છે.
અને અહીં આ પાઠમાં એ સરસ પ્રતિબિંબિત એટલે કે તમને જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમને બધાને આ પાઠમાં મજા આવશે અને એ માટે તમારે બધાએ ચોપડી પોતાની સાથે જ રાખવાની છે કે જેનાથી તમને વધારે સમજણ પડે. પાઠ આપણે હવે શરૂ કરીએ છીએ. સાંજના 7 વાગ્યા હતા. એટલે કે સાંજના કેટલા વાગ્યા હતા? 7 વાગ્યા હતા. અને ઊંચે ચડેલા મિલના ધુમાડા નીચે ઉતરીને વીજળીની રોશનીને ઝાંખી રહ્યા હતા. સાંજના 7 વાગ્યા હતા એટલે કે ઊંચે જે ચડેલા મિલના ધુમાડા છે નીચે ઉતરીને વીજળીની રોશનીને ઝાંખી રહ્યા હતા. મોટર, ગાડી, સાયકલ અને માણસોના ઠઠારાથી બજાર ભરચક હતું. માણસોનો ઠઠારો એટલે કે મેળાવડો. મોટર, ગાડી અને સાયકલ આ બધાથી બજાર કેવું હતું? ભરચક હતું. દર્દથી બોલાયેલા શબ્દોએ પગને આગળ જતા અટકાવ્યા. એટલે કે દર્દથી એટલે કે અત્યંત તૃષ્ણાથી બોલાયેલા જે શબ્દો છે એ પગને આગળ જતા અટકાવે છે. કોને અટકાવે છે? લેખકને. લેખક ફૂટપાથ ઉપર ચાલતા હતા. પાછા ફરીને જોયું તો 3 દરવાજા પાસે ઊભો હતો. હવે લેખક છે એ પાછા ફરીને જુએ છે તો એ ક્યાં ઊભા હતા? 3 દરવાજા પાસે ઊભા હતા. ફરીથી એ જ શબ્દો સંભળાયા. એટલે કે ફરીથી લેખકને એ જ શબ્દો સંભળાયા. કયા શબ્દો? એક કંગાલ પર ઇતની રહેમ કરો. મેં ડોકું જરાક ખેંચ્યું. એટલે કે લેખકે એની દ્રષ્ટિ છે એ આ બાજુ કરી તો દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં એક કંગાળ સ્ત્રી બેઠી હતી. એટલે કે દરવાજા પાસેની જે સાંકડી કમાન એટલે કે જ્યાં ખૂણો હતો ત્યાં એક અત્યંત કંગાળ એટલે કે ગરીબ સ્ત્રી બેઠી હતી. એટલી વારમાં તો મને રસ્તા વચ્ચે ઊભેલો જોઈને કેટલાક માણસો ધક્કા મારીને આગળ ચાલ્યા ગયા હતા. એટલે કે લેખક છે રસ્તા વચ્ચે ઊભા હતા એને જોઈને શું થયું હતું કે કેટલાક માણસો છે એને ધક્કા મારીને ચાલ્યા ગયા હતા. કોને? તો કે લેખકને. એવામાં વચ્ચે સરિયામ માર્ગ પર એક નાના છોકરાને રસ્તો ઓળંગતા મોટરના મોંમાં મૃત્યુના મુખમાં જતો જોઈને મારી રાડ ફાટી ગઈ. એટલે કે એક છોકરો છે એ રસ્તો શું તો કે ઓળંગતો હતો. તમે ચિત્રમાં જોઈ શકો છો કે છોકરો છે એ શું કરે છે કે તો રસ્તો ઓળંગી રહ્યો છે. પરંતુ એ રસ્તામાં શું થતું હતું તો કે ત્યાં ખૂબ જ ગાડીઓની ભીડ હતી. તો એનાથી શું થયું હતું તો કે ગાડીવાળો સામેથી આવતો હતો અને મોટરના મોંમાં એટલે કે મૃત્યુના મુખમાં જોતો જોઈને લેખકની શું થઈ તો કે રાડ ફાટી ગઈ. સહજે હું એ તરફ દોડ્યો. લેખક શું કહે છે કે હું એ છોકરા તરફ દોડ્યો. શા માટે? છોકરાને બચાવવા માટે. પણ તે પહેલાં તો શોફરે અત્યંત ચાલાકીથી છોકરાને ઉગારી લીધો. એટલે કે આ જે વાહન ચાલક છે એણે શું કર્યું તો કે છોકરાને બચાવી લીધો. ને તેની માં આગળ વધીને હાંફળી ફાંફળી દોડતી હતી. એટલે કે એ જે છોકરો છે એ બચી ગયો અને તેની માં છે શું કરતી હતી? હાંફળી ફાંફળી એટલે કે બી ગઈ હતી અને તે દોડતી હતી. ક્યાં દોડતી હતી? છોકરા તરફ દોડતી હતી. તેના તરફ એક ઠપકા ભરી નજર નાખી હોર્ન વગાડી મોટર આગળ ચલાવી મૂકી. એટલે કે જ્યાં મોટર ચાલક છે એને ઠપકા ભરી નજર એટલે કે તેને ખીજાઈને શું કર્યું તો કે હોર્ન વગાડીને આગળ ચલાવી મૂકી. ત્યાં એક જણા સાથે ભટકાયો. આ લેખક છે એક જણા સાથે ભટકાયા. માફ કરજો માસ્તર, એ જે માણસ છે શું બોલ્યો
કે માફ કરજો એટલે કે મને માફ કરી દેજો. એક કંગાલ પર ઇતની રહેમ કરો. ફરીથી એના એ જ એટલે કે એટલામાં તો પેલી કંગાળ સ્ત્રીના એના એ ત્રીજી વખત શબ્દ સંભળાયા. શું સંભળાયું? કે એક કંગાલ પર ઇતની રહેમ કરો એટલે કે એક કંગાળ એટલે કે આ ગરીબ ઉપર રહેમ એટલે કે દયા કરો. એ સ્ત્રી બેઠી હતી તે ખૂણામાં અંધારામાં નજર ફેરવી એટલે કે એ સ્ત્રી છે, તમે ચિત્રમાં જોઈ શકો છો કે સ્ત્રી જ્યાં બેઠી છે લેખકે શું કર્યું? ત્યાં નજર ફેરવી. તેના પગ પાસે ઉઘાડા શરીરે 3 છોકરા સૂતા હતા. ઉઘાડા શરીરે એટલે કે તેમની પાસે પહેરવા લાયક પણ કપડાં નહોતા. તેની માટે શું તો કે ઉઘાડા શરીરે સૂતા હતા. ને તેના ખોળામાં એક નાનું બચ્ચું દયામણું મોં રાખીને આવનાર જનાર સામે જોયા કરતું હતું. આ જે બાઈ છે એના ખોળામાં જે બચ્ચું છે એ આવનાર જનારની સામે જોયા કરતું હતું. બાઈ અશક્ત હતી. અશક્ત એટલે કે તેનામાં કામ કરવાની પૂરતી શક્તિ હતી નહીં. ને ગરીબી તેના ઉપર અસહ્ય જુલમ કરી રહી હતી. એટલે કે તે બાઈ છે પૂરતું કામ કરી શકે એવી હતી નહીં અને ગરીબી છે એના ઉપર કેવું તો કે જુલમ કરી રહી હોય એવું લાગતું હતું. ઊંડા ખાડા જેવી આંખોમાંથી તેજ પરવારી રહ્યું હતું. એટલે કે જે ગરીબ બાઈ છે એના જે આંખના જે ઊંડા ખાડાઓ છે એમાંથી તેજ પરવારી રહ્યું હતું. પોતે છોકરા માટે જ જીવનદોરી લંબાવતી હોય એમ તેના મોં પરથી દેખાતું હતું. હવે આ જે દરિદ્ર બાઈ છે એના મોઢા ઉપરથી શું લાગતું હતું કે તે પોતાના છોકરા માટે જ જીવનદોરી એટલે કે પોતાનું જીવન ગાળતી હોય એવું લાગતું હતું. મારો હાથ એકદમ કોટના ખિસ્સામાં પડ્યો. એટલે કે લેખકે જે કોટ પહેરેલો છે એના ખિસ્સામાં પડ્યો. એ ખિસ્સાએ 2 કલાક પહેલાં જ કલદાર રાણીછાપના રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી. મુસાફરી એટલે કે તેઓએ કલદાર રાણીછાપના રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ શું તો કે મુસાફરી કરી હતી. પણ અત્યારે તે ભોંઠો પડ્યો એટલે કે તે શરમાઈ ગયો. માત્ર 3 પૈસા જ હાથે ચડ્યા. એટલે કે હવે માત્ર લેખક પાસે કેટલા પૈસા હતા તો કે 3 પૈસા જ હતા. 9 આના સિનેમાએ ને રોકડા 6.25 આના હોટલે ઉપાડી લીધા. એટલે કે મુસાફરી કરતી વખતે લેખકે સિનેમા એટલે કે પિક્ચર જોયું હશે. એના 9 આના અને રોકડા છે એ 6.25 આના એ કોને ઉપાડી લીધા? હોટલે ઉપાડી લીધા. સાધારણ માણસોના આવા તદ્દન સામાન્ય વિલાસમાંથી પણ ઘણા જણ પોષી શકાય એમ છે. એટલે કે આ જે સામાન્ય જણ છે એ પોતાના ભોગ વિલાસ છોડીને આ ગરીબોની મદદ કરે તો એના જણને પોષી શકાય એમ છે. એ પસાર થઈ જતા વિચારની સાથે હાથ ખિસ્સામાંથી બહાર આવ્યો. 3 પૈસા પેલી બાઈના હાથમાં પડ્યા અને પૈસાના ખડખડાટથી જાગેલું એક છોકરું મને ફરી સતાવે એ પહેલાં જ હું દૂર થઈ ગયો. એટલે કે લેખકે પહેલાં જે 3 પૈસા હતા એ આ ગરીબ બાઈને આપ્યા અને પૈસાના ખડખડાટથી જાગેલું એક છોકરું એ ફરીથી લેખકને ના સતાવે એટલા માટે લેખક શું થઈ ગયા? ત્યાંથી દૂર થઈ ગયા. પણ અન્યાસે જ છોકરાના શબ્દો પર કાન પર ચડ્યા. એટલે કે ફરીથી લેખકને શું થયું? શબ્દો સંભળાયા. શું શબ્દો સંભળાયા? કે માં કંઈ ખાવાનું છે? એટલે કે એ જે છોકરું છે માને શું પૂછે છે કે કંઈ જમવાનું છે? શું છે? લાવજો. માને એની ગરીબ માને પૂછે છે કે માં કંઈ ખાવાનું છે? ખાવાનું
હવે જે આ દરિદ્ર બાઈ છે એ શું જવાબ આપે છે કે ખાવાનું તો ભાઈ લાવે ત્યારે, એટલે કે અહીં શું કહે છે ગરીબભાઈ કે ખાવાનું તો ભાઈ લાવે ત્યારે આવશે ને, પણ એ ગયો ક્યાં છે, ક્યારનો ગયો છે? હવે ગરીબબાઈ છે એના છોકરાને કહે છે કે ભાઈ લાવે ત્યારે જ ખાવાનું મળશે. ફૂલોની છાબડી પર, નારિયેળ પર, સાબુ પર અને ગોળ પર એમ અનેક પદાર્થો પર ફરતી દ્રષ્ટિ સામેના રસ્તા પર મીઠાઈની 2 દુકાનો છે તેની આગળ જામેલી લોકોની ઠઠ તરફ ખેંચાય. ઠઠ એટલે કે ભીડ. કંઈક તહેવાર હતો તેથી બંને દુકાનદારોએ રોશની કરી હતી. મીઠાઈની દુકાન છે ત્યાં શું થયું હતું કે તહેવાર હતો અને તેથી મીઠાઈના જે દુકાનદારો છે એટલે કે મીઠાઈના જે માલિક છે એણે શું કર્યું હતું તો કે રોશની કરી હતી, એટલે કે પોતાની દુકાનને સજાવી હતી. મારા પગલાં સરફ એ તરફ ખેંચાયા, એટલે કે લેખકના પગલાં એ તરફ વળ્યા, એટલે કે લેખક છે એ તરફ ગયા. દુકાનમાં ગોઠવેલી મીઠાઈને જોવા માટે ઘણા ખરા ઊભા હતા. તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો કે દુકાનમાં જે ગોઠવેલી મીઠાઈઓ છે એને ખરીદવા માટે ઘણા ખરા ઊભા હતા. કેટલીક પારસીબાઈઓ મીઠાઈ ખરીદી રહી હતી. પારસીબાઈઓ શું ખરીદી રહી હતી? મીઠાઈ ખરીદી રહી હતી. પણ સૌથી દૂર ખૂણામાં એક નાનકડો 10-12 વર્ષનો છોકરો અત્યંત તૃષ્ણાથી અનિમેષ દ્રષ્ટિએ મીઠાઈના થાળ તરફ, ખાસ કરીને સૌથી આગળ પડેલા જલેબીના ચકચકિત ગૂંચળાઓ તરફ જોઈ રહ્યો હતો. એટલે કે આજે 10-12 વર્ષનો છોકરો છે એ શેના ઉપર? તો કે મીઠાઈના થાળ ઉપર નજર ફેરવી રહ્યો હતો અને ખાસ કરીને જે આગળ પડેલા જલેબીના જે ચકચકિત ગૂંચળાઓ છે એની તરફ તો ખાસ કરીને જોઈ રહ્યો હતો. કોણ જોઈ રહ્યું હતું? આ 10-12 વર્ષનો છોકરો. અચાનક મેં એને જોયો, એટલે કે અચાનક છે એ લેખકે આ છોકરાને જોયો. ભક્તિભાવથી જાણે એની દ્રષ્ટિ ત્યાં ચોંટી હતી, એટલે કે આ જે છોકરો છે એ ભૂખ્યો હશે અને એની નજર આ જલેબીના ગૂંચળા તરફ જઈ રહી હતી. એના અંગ પર એકેય સાજું લુગડું ન હતું કે એના ચહેરા પર આશા નિરાશા કે કોઈ જાતના ભાવ ન હતા. એના અંગ ઉપર એટલે કે એના શરીર ઉપર એકેય સાજું લુગડું એટલે કે કપડું ન હતું અને એના ચહેરા પર આશા નિરાશા કે એવા કોઈ પણ જાતના ભાવ હતા નહીં. કોના ચહેરા ઉપર નહોતા? તો કે આ 10-12 વર્ષના છોકરાના. હું ધીમેથી ગોળ ચકરાવો ખાઈ પહેલાં છોકરાની પડખે પણ જરા દૂર અંધારામાં જઈ ઊભો ને એના પર નજર ઠેરવી. લેખક છે એ થોડા દૂર ગયા અને તેમણે શું કર્યું કે અંધારામાં જઈને ઊભા રહ્યા અને એ છોકરા ઉપર નજર ઠેરવી, એટલે કે એમની સામે જોતા રહ્યા. તે શાંત લીન બનીને જલેબીને નિરખી રહ્યો હતો. આ જે છોકરો છે એ શાંત અને લીન એટલે કે એક તરફ એની સામે જોઈ રહ્યો હતો. એક જ ધારું એટલે કે નજર પણ ન ઓલી કરતા તે આ જલેબી તરફ જોઈ રહ્યો હતો, એટલે કે આ જલેબીને નિરખી રહ્યો હતો. એની આ સમાધિથી આકર્ષાયેલા એક જુવાને મારા તરફ જોઈને હાસ્ય કર્યું. એટલે કે એક જુવાન એટલે કે એક બીજો કોઈ આદમી હશે, એણે શું કર્યું કે આ છોકરાને જોઈને એણે મારા તરફ શું કર્યું? હાસ્ય કર્યું. પણ મારા તરફથી કશો જવાબ ન મળતા તે દુકાન તરફ વળ્યું. એટલે કે એમને લેખક તરફથી કંઈ જવાબ ન મળ્યો સામે, તેથી એણે શું કર્યું કે પાછો દુકાન તરફ વળી ગયો. પાછળ જલેબીનું પડીકું બંધાવ્યું ને તેમાંથી એકાદ કાઢીને ખાતો ખાતો પેલા છોકરા પાસેથી પસાર થયો. એટલે કે જે આ યુવાન છે એણે શું કર્યું
કે પાશેર જલેબીનું પડીકું બંધાવ્યું અને એમાંથી એકાદ કાઢીને ખાતો ખાતો આ પેલા છોકરા પાસેથી શું થયો? પસાર થયો. અડધી આશામાં અડધી ઘેલછામાં પેલા છોકરાએ જરાક હથેળી લંબાવી. હવે જે આ છોકરો છે એણે શું કર્યું કે પેલા જો યુવાન છે એણે એની સામે શું કર્યું તો કે હથેળી લંબાવી, અડધી આશામાં અને અડધી ઘેલછામાં. સુગંધ લઈ શકાય એટલે નજીકથી પડીકાવાળા જુવાન સાથે જલેબીને પસાર થતી જોઈને તેનું મોં પાણી પાણી થઈ ગયું. હવે આ જે છોકરો છે એ ઘણા ટાઈમથી ભૂખ્યો હશે અને એને જલેબી ખાવાની ઈચ્છા હતી, પરંતુ એની પાસે પૂરતા પૈસા ન હોવાથી એણે શું કર્યું તો કે પડીકાવાળા જુવાન સાથે જલેબી પસાર થઈને એનું મોઢું પાણી પાણી થઈ ગયું, એટલે કે એને જલેબી ખાવાની ઈચ્છા થઈ ગઈ. તે પગના અંગૂઠા પર જરાક ઊભો થયો, નીચો થયો અને ફરીવાર શરીર ઊંચક્યું અને તરત જ નીચો થઈ ગયો અને પોઠો પડેલો હાથ તેણે પોતાના લગર વગર કંગાલ પહેરવેરમાં છુપાવી દીધો. એટલે કે એ યુવાન છે એણે શું કર્યું તો કે એને જલેબી આપી નહીં, તેથી એણે શું કર્યું કે એનો પોઠો પડેલો હાથ છે ફરીથી લગર વગર કંગાલ પહેરવણમાં છુપાવી દીધો. પાછળથી મોટરના ભૂંગળાનો અવાજ આવ્યો, એટલે કે પાછળ છે એ મોટરના ભૂંગળાનો અવાજ આવતો હતો. એ આંખ પણ નથી કે શું? આવું કોણ કહે છે? એક છોકરો કહે છે. કોને કહે છે? કે આ જે ગરીબ છોકરો છે એને. એ જા જા જા, અહીં કેમ ઊભો છે? તારે શું લેવાનું છે? તારે શું લેવાનું હોય? આવું કોણ કહે છે? એક વ્યક્તિ છે આ છોકરાને કહે છે. બધા વેગને દાબતો હોય તેમ તે ધીમે દ્રઢ પગલે પાછો હટ્યો, એટલે કે આ દુકાન પાસેથી તે કેવો થયો તો કે પાછો હટ્યો. એકદમ દુકાન પરથી નજર ખેંચી લીધી અને અત્યંત આર્ત સ્વરે ફીકા હાસ્ય સાથે બોલ્યો, હા ભાઈ સાચું, હું સવારનો ભૂખ્યો છું, પણ મારે ભિખારીને શું લેવાનું હોય? આ જે છોકરો છે એ શું કહે છે કે હા ભાઈ સાચું, હું સવારનો ભૂખ્યો છું, પણ મારે આ ભિખારીને શું લેવાનું હોય? તેણે જોરથી મુઠ્ઠી વાળી, એટલે કે તેને ગુસ્સો આવ્યો અને તેણે શું કર્યું? જોરથી મુઠ્ઠી વાળી. અંદર ખખડેલા પૈસાનો અવાજ સ્પષ્ટ સંભળાયો, એટલે કે એની પાસે જે થોડા પૈસા હતા એનો અવાજ સ્પષ્ટ સંભળાયો. એક પણ દ્રષ્ટિ પાછળ ફેંક્યા વગર તે ચાલ્યો ગયો, એટલે કે એણે એક પણ દ્રષ્ટિ પેલી દુકાન તરફ જોઈ નહીં અને પેલા જલેબી તરફ પણ જોઈ નહીં, એ ચાલ્યો ગયો. આ ભિખારી એક દુકાને ઊભો રહી 6 પૈસાના ડાળિયા જોખાવતો હતો. હવે આ જે ભિખારી જે છોકરો હતો એ શું કરતો હતો તો કે એક દુકાને ઊભો રહીને 6 પૈસાના ડાળિયા જોખાવતો હતો. અચાનક મેં પેલી સ્ત્રીના શબ્દો યાદ આવ્યા. અચાનક મને પેલી સ્ત્રી, એટલે કે જ્યાં લેખકને જે દરવાજા પાસે જોઈતી 4 દરવાજા પાસે, એ સ્ત્રીના શબ્દો યાદ આવ્યા. અરે કદાચ એ દરવાજાની સાંકડી નેળમાં સડતા કુટુંબનો આ છોકરો સ્તંભ હશે, એટલે કે આના દ્વારા જ આ જે દરિદ્ર ગરીબ કુટુંબ હતું એનો શું ચાલતો હશે? ગુજરાન ચાલતું હશે. કદાચ શું એમ જ હશે. આવો વિચાર કોને આવ્યો? લેખકને આવ્યો. સામેની જ દુકાને નીચે બેસીને ધૂળમાં પોતાનું ચીથરું પાથરી તેમાં એ ડાળિયા બાંધી રહ્યો હતો, એટલે કે પોતાનું ચીથરું, એટલે કે એની પાસે કપડું હશે એમાં તે નીચે પાથરીને પોતાના જે ચીથરું, એટલે કે પોતાની પાસે જે કપડું હતું એમાં તે ડાળિયા બાંધી રહ્યો હતો. કોણ? આ જે 10-12 વર્ષનો જે ગરીબ છોકરો હતો એ. તેને એક મુઠ્ઠી તેમાંથી ભરી વીજળીના પ્રકાશમાં એ મુઠ્ઠી અદ્ધર થતી મેં જોઈ, એટલે કે એણે એક મુઠ્ઠી છે પોતાના મોઢામાં નાખવા ઉપાડી અને એણે એ મુઠ્ઠી જોઈ.
અને એને ઝડપી લેવા આતુર મોં પહોળું થતું દેખાયું. એટલે કે એણે સવારનું કંઈ ખાધું ન હતું, એના લીધે શું થયું તો કે એને ખૂબ જ ભૂખ લાગી હતી અને એનું મોઢું છે એ પહોળું થઈ જતું દેખાયું. મારી નજરે પેલા ભિખારીના મોને બંધ થઈને નીચે આવતું જોયું. એટલે કે આ જે છોકરો છે એને શું કર્યું તો કે ડાળિયા બાંધી લીધા અને તે આગળ વધ્યો. તેનું વદન કરમાઈ ગયું હતું. એટલે કે એનું વદન એટલે કે એની જે ઈચ્છા હતી એ કરમાઈ ગઈ હતી. ને તેણે ભરેલી દાળિયાની મુઠ્ઠી એમને એમ ચિથરામાં પેસી લીધી હતી. એટલે કે એણે દાળિયા ન ખાધા અને તેણે શું કર્યું કે જે કપડું હતું એમાં જે બધા જ ડાળિયા બાંધી લીધા હતા. ભૂખનું દુઃખ ગળી જઈને ચિથરું વીંટળી તેણે 3 દરવાજા તરફ ચાલ્યો. ભૂખનું દુઃખ ગળીને આ ચિથરું છે એમાં જે એને મુઠ્ઠી ડાળિયા ભર્યા હતા એ પણ એણે આ ચિથરામાં પાછા બાંધી લીધા અને તે 3 દરવાજા તરફ ચાલ્યો અને પેલી સ્ત્રી પાસે જ ગયો. એટલે કે પેલી જે કંગાળ સ્ત્રી હતી એની પાસે જ ગયો. પેલા છોકરા એને વળગી જ પડ્યા. એટલે કે એની પાસે જઈને એને પકડી લીધો. કોને તો કે જે 10-12 વર્ષનો જે છોકરો હતો એને પકડી જ લીધો. ને સ્ત્રીએ પોતાની ફાટેલી તૂટેલી ગોદડી ઉપર બેસાડીને પૂછ્યું. હવે જે કંગાળ સ્ત્રી હતી એણે પોતાની જે ફાટેલી તૂટેલી ગોદડી છે એની ઉપર બેસાડ્યો પેલા છોકરાને અને પૂછ્યું, બેટા તે ખાઈ લીધું? હવે જે અત્યંત ગરીબ સ્ત્રી છે એ પેલા છોકરાને શું પૂછે છે કે બેટા તે ખાઈ લીધું? મારે અંગે અંગમાંથી ટાઢની ચમકારી પસાર થઈ ગઈ. એટલે કે લેખકને અત્યંત નવાઈ લાગી કે આ જે દરિદ્ર કુટુંબનો છોકરો હતો એ ત્યાં ઊભો હતો. છોકરો જવાબ આપે છે, હા માં, મેં તો બહુ ડાળિયા ખાધા, ખૂબ પાણી પીધું ને પછી આવ્યો. આ જે ગરીબ છોકરો છે એની માને શું કહે છે કે હા માં, મેં તો બહુ ડાળિયા ખાધા ને ખૂબ પાણી પીધું અને પછી અહીંયા આવ્યો. અત્યાર સુધી ક્યાં રોકાણો તો ભાઈ? આ જે માં છે એ છોકરાને શું પૂછે છે કે અત્યાર સુધી તું ક્યાં હતો, ક્યાં રોકાણો તો ભાઈ? માં, પેલી જલેબીની દુકાન છે ને ત્યાં એક શેઠીએ મને જલેબી ખવડાવી. અહીં જે આ છોકરો છે શું બોલે છે? ખોટું બોલે છે કે માં, પેલી જલેબીની દુકાન છે ને ત્યાં એક શેઠીએ એટલે કે એક જણાએ મને શું તો કે જલેબી ખવડાવી. તેની મા પાસે શું બોલે છે? ખોટું બોલે છે. એની મા એને પૂછે છે શું સાચું? હા માં, એવો આ છોકરો જવાબ આપે છે. પાછળના જે છોકરા છે એ શું પૂછે છે? અમારો ભાગ, અમારો ભાગ એટલે કે મારો ભાગ, અમારો ભાગ ક્યાં છે? હવે એની માં છે પાછી છોકરાને કહે છે, બેટા એવું કંઈ હોય તો પોતાના ભાંડરડા માટે થોડુંક રાખીએ. તું તો મોટો, તારા પાળિયા આ મોટા થાય તેમ છે, ડાળિયા ક્યાંથી કાઢ્યા? એની માં છે એને પ્રશ્ન પૂછે છે કે તે ડાળિયા ક્યાંથી કાઢ્યા? આવું થોડુંક હોય તો તેના ભાંડરડા માટે રાખવું, અને તું તો મોટો છો અને તારા પર જ આ આખું કુટુંબ ચાલે છે. હવે છોકરો જવાબ આપે છે, બરફ સાર્યો તેના 10 પૈસા આવ્યા હતા ને. હવે જે આ છોકરો છે એની માને શું કહે છે કે મેં બરફ સાર્યો હતો, એના જે 10 પૈસા આવ્યા હતા ને એમાંથી મેં આ ડાળિયા લીધા. કેટલા પૈસાના ડાળિયા લાવ્યો? હવે જે આ માં છે એ છોકરાને પૂછે છે કે તું કેટલા પૈસાના ડાળિયા લાવ્યો? 6, 6, 10. હવે આવું છોકરો શું કહે છે? પહેલાં તો 6 કહે છે પરંતુ છેલ્લે 10 કહી દે છે. આના જીવનને જરાક ટેકો આપ્યો હોય. હવે લેખક શું વિચારે છે કે આના જીવનને થોડોક ટેકો આપ્યો હોય. બધાને જ ભિખારી ઘણી વખત આપણે ઉદ્યોગ કરવાનો ઉપદેશ આપીએ છીએ. એટલે કે લેખક શું કહે છે કે હવે આપણે બધાને જ ભિખારી ગણીને ઘણી વખત ઉદ્યોગ કરવાનો ઉપદેશ આપીએ છીએ, પણ છોકરાએ ભાંડું માટે જલેબી જતી કરી હતી. એટલે કે તે ઈચ્છતે તો એ જે 10 પૈસા હતા એની જલેબી પણ લઈ શકતો હતો,
પરંતુ તેણે શું કર્યું તો કે એણે જલેબી જતી કરી અને ભાંડુ માટે ડાળિયા લાવ્યો. ડાળિયા ન ખાધા અને ખોટું બોલ્યો. હવે જે આ લેખક છે એણે શું કર્યું તો કે વિચાર્યું કે ડાળિયા પણ ન ખાધા અને ખોટું પણ બોલ્યો. એને લેખકે શું વિચાર્યું કે આને મારે મદદ કરવી જોઈએ, અને ઉતાવળથી ખિસ્સામાં ગયેલો હાથ શું થયો, પાછો વળ્યો. ધોબીએ ધોયેલ કોટ આજે જ પહેરેલો હોવાથી સાબરમતીની થોડીક ઝીણી રેતી હાથે ચોંટી. એટલે કે એમની પાસે કંઈ પણ પૈસા હતા નહીં. મેં હોટલ ને સિનેમાને આજે ત્રીજી વખત સંભાળ્યા. લેખક શું કહે છે કે મેં આ હોટલ અને સિનેમામાં જો આ ખર્ચા ન કર્યા હોત તો આ ગરીબ બાળકની મદદ કરી શકે એમ હોત. હવે લેખક છે એ છોકરા પાસે જાય છે અને એમને શું કહે છે કે છોકરા તારું નામ. લેખક છે છોકરાને પૂછે છે કે તારું નામ શું છે. છોકરા તે જલેબી ખાધી એ તો મેં જોઈ, ડાળિયા ખાધા એ પણ જોયું, પણ તારું નામ તો બોલ. એટલે કે આ લેખક છે અત્યંત પ્યારથી એનો હાથમાં લઈને શું કહે છે કે તે જલેબી ખાધી એ પણ જોયું મેં, અને ડાળિયા ખાધા એ પણ જોયું, પણ તારું નામ શું છે એ તો બોલ. મારું નામ ભીખુ સાહેબ. હવે જે આ છોકરો છે એ શું કહે છે કે પોતાની વાતથી કળાઈ ગઈ જાણીને તેણે લૂંચાઈમાં જરાક મોં મલકાવ્યો અને નીચું જોઈને બોલ્યો કે મારું નામ શું છે, ભીખુ છે. તો અહીં આ પાઠ છે એ પૂરો થાય છે. આ છોકરાએ તેના ગરીબ કુટુંબનું ભરણ પોષણ કરવા માટે જલેબી જતી કરી અને પોતાના ભૂખ્યા ભાંડુઓ પાસેથી શું કર્યું તો કે ડાળિયા લાવ્યો. અને આ ભીખુ છે ભીખ માંગીને જ પોતાનું જીવન અને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરનાર એક નાનકડો છોકરો હતો. અને તે આ પાત્રનું અહીં હૃદયસ્પર્શી બન્યું છે. વેચીને ખાવું, પોતે ભૂખ વેઠીને પણ મા અને ભાઈ ભાંડુનો વિશેષ ખ્યાલ રાખવો તેવું વલણ તેનામાં સહજ રીતે લાગણીના સ્વરૂપે વહેતું જોવા મળે છે. ભીખુએ જલેબી પણ ન ખાધી કે નહોતા ખાધા ડાળિયા, પરંતુ તેણે ભાઈ ભાંડુને ખાવા મળે એ હેતુથી અસત્ય બોલે છે એની મા પાસે કે મેં ધરાઈને ખાધું છે. ભીખુના અત્તરથી આ અમીરાત અને દિલની લાગણી એના વર્ણનમાં જે રીતે પ્રતિબિંબિત થયેલી છે, અને એ આ લેખકે અહીં સરસ આલેખન પામી છે. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમને બધાને જ આ પાઠમાં ખબર પડી હશે. તમારે બધાએ આ પાઠ ભણતી વખતે અંગ્રેજીની પાઠ્યપુસ્તક સાથે રાખવાની છે કે જેનાથી તમને વધારે ને વધારે સમજણ પડે. આભાર. થેન્ક યુ.